યુગ ઋષિનો સંદેશ. બાળકોને જીવન વિકાસનું શિક્ષણ આપો. આપણે શું વાંચવું જોઈએ અને બાળકોને શું ભણાવવું જોઈએ? આ પ્રશ્નનો શાસ્ત્રકારોએ સીધો સાદો ઉત્તર આપ્યો છે કે જે જ્ઞાનથી દુઃખદાયક બંધનોમાંથી છુટકારો મેળવી શકાય એ જ વિદ્યા છે, તેને જ પ્રાપ્ત કરો. રોગ, શોક, દ્વેષ, પાપ, દીનતા, ગુલામી, ગરીબી, બેકારી, અભાવ, અજ્ઞાન, દુર્ગુણ, કુસંસ્કારો વગેરેના બંધનોમાંથી મુક્તિ મેળવવાની યોગ્યતા તથા શક્તિ જે ઉપાય દ્વારા મળે એ જ વિદ્યા છે અને તેને પ્રાપ્ત કરવી તથા બાળકોને શીખવવી જોઈએ. આજનું શિક્ષણ ઉપરની કસોટી પર કસતા સાવ નકામું સાબિત થાય છે. જીવનનો ત્રીજો ભાગ શાળા કોલેજો રૂપી કેદખાનામાં પસાર કર્યા પછી આપણા બાળકો જ્યારે બહાર આવે છે ત્યારે તેઓ ઉપરના બંધનોમાંથી મુક્ત થવાનું તો દૂર, ઉલટા સ્કૂલમાં દાખલ થયા ત્યારે જેવા હતા એના કરતાં પણ વધારે બંધનોમાં જકડાઈ જાય છે. શીલ, સ્વાધ્યાય, સંયમ, વિવેક, વિનય, શ્રદ્ધા, ઉત્સાહ, વીરતા, સેવા, સહયોગ વગેરે વિદ્યા દ્વારા પ્રાપ્ત થતા સ્વાભાવિક ગુણો તેમનામાં જોવા મળતા નથી. તો પછી કઈ રીતે કહી શકાય કે તેમણે વિદ્યા પ્રાપ્ત કરી છે અને તેઓ વિદ્વાન થઈ ગયા છે? આંધળું અનુકરણ કરીને આપણે બાળકો ઉપર નકામો તથા નુકસાનકારક શિક્ષણનો બોજ લાદીને તેમના જીવન વિકાસને અવરોધીએ છીએ. આટલું બધું ખર્ચાળ તથા શ્રમસાધ્ય શિક્ષણ વિદ્યાથી મળતા સારા ફળો આપી શકતું નથી, પરંતુ એના બદલે ઉલટું પરિણામ આપે છે. તેથી એને અવિદ્યા કે કુશિક્ષણ જ કહેવું જોઈએ. એવા શિક્ષણ પાછળ બાળકોના જીવનના વિકાસનો મહત્વનો સમય બરબાદ કરી નાખવાથી ભવિષ્યમાં તેઓ કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરે તેની સંભાવના બહુ ઓછી થઈ જાય છે. કિશોરાવસ્થાનું ફૂલ આખી રાત જાગીને ગોખવામાં જ્યારે કરમાઈ જાય છે તો પછી તેની ઉપર ઉત્તમ ફળ લાગવાની આશા કઈ રીતે રાખી શકાય? ઉચ્ચ શિક્ષણના નામે અપાતા વર્તમાન બિનઉપયોગી શિક્ષણથી આપણું કશું ભલું થઈ શકતું નથી. આપણે હવે એવા શિક્ષણનું નિર્માણ કરવું પડશે કે જે ફક્ત કારકુનો કે બાબુઓ પેદા ન કરે, પરંતુ વિદ્યાર્થીના જીવનનો સર્વાંગી વિકાસ કરવામાં મદદરૂપ બને. તે શિક્ષણમાં બિનજરૂરી પુસ્તકોનો ગધેડા જેવો બોજો ન લાદતા અનુભવી અને જ્ઞાની આચાર્યો દ્વારા જીવનોપયોગી વ્યવહારિક શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવે. તે શિક્ષણ આપણા બાળકોને સફળ યોદ્ધા, વ્યાપારી, નેતા, સેવક, શિલ્પી, વૈજ્ઞાનિક વગેરે બનાવી શકશે. ધાર્મિક આધાર પર ઊભા થયેલા શિક્ષણ તંત્રથી જ મનુષ્યો વચ્ચે સાચા પ્રેમ અને સદ્ભાવની સ્થાપના થશે અને સુખ શાંતિમય વાતાવરણનું નિર્માણ થશે. અખંડ જ્યોતિ, મે 1946, પૃષ્ઠ 9-10, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.